શું તકલીફ હતી કહેશો જરા? એ ઊંધા ગેસની માથું ભારણ જે ઊંધો ગેસ થતો, માથું ભારે થતું, એ આ બધું કેટલા વર્ષથી ઊંધો ગેસ થતો હતો? મને ઊંધો ગેસ તો છે વર્ષ થયું કે 2 વર્ષ પહેલા ગેસ ને એવું બધું નોર્મલી બધું રહેતું. ગભરામણ, ચક્કર આવે ને માથું ભારણ લાગે કે હું જે નહીં એવું બધું લાગે. એ કઈ કામ કરવાનું ના હોય એમાં સાહેબ માથું એકદમ સતત ભારણ ને ભારણ, આમ માથે કેમ વજન મૂક્યો એ ટાઈપનું આવું લાગે. ને જ્યારે ઊંધો ગેસ છે એ જ્યારે ચડે ત્યારે પછી આખો દિવસ બેચેનીમાં જાય? બેચેની આખો દિવસ છે. 15 દિવસ ઘરે ઉઠો તો ઓપોઝિટ નથી. શું વિચાર આવે? વિચારમાં સાહેબ એમ થાય કે શું થશે, સાજા થશે નહીં થાય, અચ્છો ડોક્ટર બદલાયા, ફરક ન પડે, બધા રિપોર્ટ કરાયા, બધા નોર્મલ આવે છે. તમે આદોઈથી આવો છો ને અલગ અલગ 5-6 ડોક્ટર અલગ અલગ જગ્યાએ બતાવ્યું હશે કા? તો શું ડોક્ટરો શું કહેતા એમ? ડોક્ટર સાહેબ એમ કહેતા ગેસ છે ને. તો તમે અહીંયા આવ્યા અને આપણે 7 દિવસ રેગ્યુલર પંચકર્મ સારવાર કરી ને લગભગ આજે 3-3.5 મહિનાની દવાથી કેટલા ટકા સારું લાગે તમને? જો ફાયદો 100% સાહેબ ફાયદો છે. હવે એવો ઊંધો કેસ ક્યારે થયો છે પહેલા જેવો થતો? અને ગોળી છૂટી ગઈ સાવ બરાબર? વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.